મમ્મી શું કરે છે? જય શ્રી કૃષ્ણ. આજે નવરાત્રિનો પહેલો દિવસ ચૈત્ર સુદ એકમ એટલે માતાજીનો દિવસ. નવરાત્રિ ચાલુ થઈ, ચૈત્રી નવરાત્રિ. માતાજીનો આજ નવરાત્રિનો પહેલો દિવસ છે ને, તો માતાજી માટે આપણે પ્રસાદ બનાવીએ છીએ. મહાપ્રસાદ તો જો અહીંયા મેં સોજીને શેકી લીધી છે. હવે સોજી આપણી લાલ થઈ ગઈ છે, તો હવે એની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. હવે શું કરવાનું? બસ આને આપણે ઉકાળશું થોડી વાર, જ્યાં સુધી દૂધ બધું બળી ના જાય ને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ઓકે. બસ નવરાત્રિ છે માતાજીની, તો આપણે માતાજી માટે પ્રસાદ તો બનાવવી પડે ને. તો પછી એ શીરામાં જો બધું દૂધ થઈ ગયું છે ને પેલું, હવે આપણે શું કરશું, ખાંડ એડ કરવાની છે. તો જો 3-4 ચમચી જેવી ખાંડ એડ કરીશું. અહીંયા જો તમારે ગળો ખાવો હોય ને તો 1-2 ચમચી થોડી વધારે એડ કરીશું આપણે. તો બસ સારી રીતે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. પછી એની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. આ તો બધાનો આપણા ઘરમાં બધાને ફેવરેટ છે. પીવુંને તો બહુ આવે છે નહીં? જો આ નવું ખબર છે? હા, ઓનલાઈન મંગાવી હતું. જો આપણે ડ્રાયફ્રૂટ અને ઇલાયચી છે એની અંદર એડ કરી દઈશું આપણે. તો હવે અહીંયા આપણો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે. જો એકદમ સરસ દાણેદાર. એનો કલર થોડો છે ને ડાર્ક થવો જોઈએ. એ લોટ શેકવામાં આપણે ધ્યાન રાખવાનું. એકદમ સરસ છૂટો થઈ ગયો. હવે આપણે એને ધરાઈ દઈશું માતાજી દઈશું. થોડો ઠંડો થાય ને પછી આપણો મહાપ્રસાદ તૈયાર છે. આટલી જલ્દી? હા, તો આ તો થોડો હોય એટલે જલ્દી બની જાય. વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનો તો વાર લાગે. હા, માતાજીને આપણે બપોર થયું છે ને એટલે ધરાઈ ગઈએ.